पीछे है क्योंकि गणेश जाडेजा ही इसके पीछे है क्योंकि मारने का आदेश उसी ने दिया था। मेरे को भी 2 झापट मारे थे जब मैं बचाने की भीख मांग रहा था कि मेरे बच्चे को छोड़ दो। अमित शाह जी और माननीय जो नरेंद्र मोदी जी है उनसे हाथ जोड़ के मेरी यही प्रार्थना है कि बस मेरे को न्याय दिलवा दो। वो નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું ત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આ કેસને લગભગ મિત્રો ઘણો બધો સમય થઈ ગયો છે ને તોય મિત્રો આ વાતનું અત્યારે હજુ સુધી મિત્રો નિકારણ કોઈ પણ જાતનું આવ્યું નથી। રતનલાલ એટલે કે રાજકુમારના પિતાનું મિત્રો અત્યારે સતત એવું કહેવું છે કે તેમના દીકરાની હત્યા જ કરવામાં આવી છે અને તેના આરોપ મિત્રો તેમને ગણેશ જાડેજા ઉપર નાખ્યા છે। જોકે મિત્રો આપણે કોઈની ઉપર પણ આરોપ નાખતા નથી। તો આગળ મિત્રો ત્યારે રતનલાલે શું કહ્યું એના વિશે મિત્રો આપણે આગળ થોડીક ચર્ચા કરીશું। તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। હવે જ્યારથી પણ મિત્રો આ ઘટના બની હતી ત્યારથી મિત્રો રતનલાલ એવું જ કહે છે કે તેમના દીકરાની હત્યા જ કરવામાં આવી હતી। રતનલાલે એવું કહ્યું કે જ્યારે પણ આ બનાવ બન્યો હતો ત્યારે ગણેશ જાડેજાના ઘરે ગણેશ જાડેજાના માણસો મારા દીકરા ઉપર તૂટી પડ્યા હતા કે ભાઈ મેં મારી સગી આંખે જોયું હતું કે મારા દીકરા ઉપર લગભગ 10 થી 15 લોકો તૂટી પડ્યા હતા અને જ્યારે હું છોડાવવા ગયો હતો ત્યારે મને પણ 2 લાફા મારવામાં આવ્યા હતા, એવું મિત્રો ત્યારે રતનલાલનું કહેવું છે। અને બીજી બાજુ મિત્રો જે રાજકુમારના પોસ્ટમોર્ટમના રિપોર્ટ એટલે કે PM રિપોર્ટ આવ્યા એની અંદર મિત્રો એવું સામે આવ્યું હતું કે રાજકુમારની બોડી ઉપર લગભગ મિત્રો 42 થી વધુ ઘા જોવા મળ્યા હતા। તો રતનલાલનું એવું કહેવું છે કે જો આ એક હિટ એન્ડ રન કેસ હોય તો મારા દીકરાની બોડી ઉપર આ 42 ઘા હતા એ શેના હતા। અને અમુક મિત્રો ત્યારે નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે આ ઘા છે એ મારવાના પણ હોઈ શકે છે, કારણ કે મિત્રો તેના PM રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું હતું કે રાજકુમારની ખોપડીનો ભાગ તોડી નાખવામાં આવ્યો હતો, રાજકુમારના બંને હાથના હાડકા પણ તોડી નાખવામાં આવ્યા હતા, રાજકુમારની જે પાણીનો ભાગ આવે તેના હાડકા પણ તોડી નાખવામાં આવ્યા હતા અને રાજકુમારનું જે પ્રાઇવેટ પાર્ટ હતું ત્યાં પણ મિત્રો ખૂબ જ ડેમેજ કરવામાં આવ્યું હતું। જો હિટ એન્ડ રન કેસમાં મોત થયું હોય તો આટલું બધું ડેમેજ ન થાય અને તેના શરીર ઉપર 42 થી પણ જે અત્યારે વધુ ઘા જોવા મળી રહ્યા છે તો આ ઘા શેના છે એવું મિત્રો ત્યારે જે રતનલાલ છે એ મિત્રો ત્યારે સતત આવું બોલી રહ્યા છે। અને બીજી બાજુ મિત્રો આ કેસમાં જ્યારે પોલીસનું જે પંચનામું હતું એની અંદર મિત્રો એવું સામે આવ્યું હતું કે રાજકુમારની બોડી ઉપર લગભગ 14 જેટલા ઘા હતા। જ્યારે પહેલું પોસ્ટમોર્ટમ થયું ત્યારે મિત્રો 42 ઘા કહેવામાં આવ્યા હતા અને જ્યારે પોલીસનું પંચનામું બહાર આવ્યું ત્યારે તેની અંદર લગભગ મિત્રો 14 થી 15 ઘાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો। તો ક્યાંક ને ક્યાંક મિત્રો આ કેસને અત્યારે ગોટાળે ચડાવવામાં આવ્યો છે। હવે તમારી મિત્રો જે પણ રાય હોય તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજના વિડીયોમાં મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।